તો ગીર સોમનાથમાં ગૌવંશની હત્યા કરનાર 3 મહિલા સહિત 7 આરોપીઓને સૂત્રાપાડા કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે। રાખેજ ગામે 11 વર્ષ પૂર્વે આરોપીઓ ઝડપાયા હતા, ત્યારે બગસરા ગામના આરોપીઓ રાખેજ ગામે કતલખાનું ચલાવતા હતા। સરપંચની ફરિયાદના આધારે પોલીસે દરોડો પાડતા આરોપીઓ રંગે હાથ ઝડપાયા હતા, જેમાં તમામ વિરુદ્ધ સૂત્રાપાડા કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે દસ્તાવેજી પુરાવાના આધારે તસવીરવાન ફેરવ્યા હતા। તમામ આરોપીઓને પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે। 19/1/13 રોજ રાખેજ ગામના વજુભાઈ ભગવાનભાઈ પરમારના વાડામાં અમુક ઈસમો રહેતા હતા અને પોલીસને એવી બાતમી મળેલી કે ત્યાં આગળ ગૌ માંસ પડેલું છે, એટલે પોલીસ સ્ટાફે રેડ કરેલી અને રેડ દરમિયાન 12 કિલો જેટલું ગૌ માંસ અને ગૌના અવશેષો, પૂંછડી, શિંગડા જેવા અવશેષો અને એને કતલ કરવામાં જે સાધનો મળ્યા, કુહાડા, છરી, એ વસ્તુઓ મળી આવેલી રેડ દરમિયાન, જે પોલીસે કબજે લીધેલી અને ધોરણસરની કાર્યવાહી કરેલી। જે કેસ કોડીનાર સૂત્રાપાડા કોર્ટમાં ચાલી જતા સૂત્રાપાડાના મહેરબાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી RM ચાવડા સાહેબે આરોપી જે બગસરા અમરેલીના છે, ધક્કુબેન કરશનભાઈ સોલંકી, ગોરલબેન ભાવેશભાઈ સોલંકી, આયરુબેન દહુરભાઈ સોલંકી, કરશનભાઈ નવગણભાઈ સોલંકી, ભાવેશભાઈ કાનાભાઈ સોલંકી, દેહુરભાઈ કાનાભાઈ સોલંકી અને કાનાભાઈ કાંતિભાઈ સોલંકી, આ 7 આરોપીઓને 2 વર્ષની સાદી કેદ ફરમાવેલી છે અને ₹10,000 પ્રત્યેકને ₹10,000 દંડ કરવામાં આવેલો છે।